નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા ખાતે 26 જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, જેને લઈ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે। સરહદી વિસ્તાર વાવ થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવી એ સ્થાનિક લોકો માટે સન્માન અને ગૌરવની ક્ષણ છે। નાગરિકોમાં અવસરને લઈ અનેરો આનંદ અને દેશભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા યુથ ફેસ્ટિવલ ક્લાસિકલ કાર્યક્રમમાં ભાભર તાલુકાના ચેમ્બુઆના લક્ષ્મણભાઈ પ્રવીણભાઈ બારોટે ક્લાસિકલ તબલા સોલોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તેમને કલ્પવૃક્ષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમણે પોતાની કલા અને કૌશલ્યના આધારે આ યુનિવર્સિટીના કક્ષાના ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। અંબાજી ખાતે 3 દિવસીય આદિશક્તિ કાર્યક્રમનું સમાપન થયું છે। આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમેન આર્ચરી ટુર્નામેન્ટમાં ઝારખંડની અંકિતા ભગતે 3 લાખની ટ્રોફી જીતી હતી। આ ટુર્નામેન્ટમાં કુલ 51 લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફટી માસ અને ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જન સુધી પહોંચાડવાનો હતો। પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાયેલી આ રેલીમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ 20 કિલોમીટર સાયકલ ચલાવી નેતૃત્વ કર્યું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સુરતના 2 બાળકો પાશુ અને પંથ પટેલ 480 કિલોમીટરની સ્કેટિંગ કરી 5 દિવસમાં અંબાજી પહોંચ્યા છે। ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકોએ માતાજીના દર્શન કરી ધજા ચડાવી દાદા અને કોચનું નામ રોશન કરવાના ઉદ્દેશ્ય સાથે બાળકોએ અનોખી યાત્રા હાથ ધરી છે। 480 કિલોમીટરની યાત્રા ખૂબ જ મુશ્કેલ હોવા છતાં બાળકોએ સખત મહેનત અને મા અંબા પ્રત્યેની ભક્તિ સાથે તેને પૂર્ણ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જૂની ભલડી ગામમાં વકરતા જતા દારૂના દૂષણને ડામવા માટે ગ્રામજનોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે। દારૂની લતને કારણે ગામના અનેક યુવાનો અકાળે મૃત્યુ પામતા હોવાથી ચિંતાતુર બનેલા ગ્રામજનો એકઠા થઈ ગામમાં સંપૂર્ણ દારૂબંધીના કડક અમલ માટે ભીલડી પોલીસને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। દાંતીવાડાના આરખી ગામમાં BSF જવાન પિયુષ પરમારને મણિપુરમાં તેમની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તાલીમ બાદ તેમણે મિરોજમ ખાતે પોસ્ટિંગ મળ્યું। વતન પરત ફરતા ગ્રામજનો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જવાનના આગમનથી આખું આરખી ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ગ્રામજનોએ પાંથાવાડા માર્કેટ યાર્ડ ચોકડીથી એક ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। રાજસ્થાનનું એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુ હાલ થીજી ગયું છે। કડકડતી ભરી ઠંડી વચ્ચે આજે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડી -7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જે આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે। અરવલ્લી પર્વતમાળામાં સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર તો ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જે તાપમાન -8 ડિગ્રી નોંધાયું છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। દિયોદર તાલુકાના ચમનપુરા ગામે વસંત પંચમીના પવિત્ર દિવસે ચેહર માતાજીનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા। ચેહરધામ ચમનપુરા ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચેહર માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુવાજી વાઘાભાઈ ચૌધરીના પરિવાર અને ચેહર ભક્તોએ માતાજીની ધ્વજારોહણ કરી આશીર્વાદ લીધા હતા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે
સદારામ કોમ્પ્લેક્સના વર્ષ 2026માં પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે વસંત પંચમીના પાવન દિવસે પરમ પૂજ્ય શ્રી દાસબાપુ અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં થયું. આયોજન શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ઓગળ તાલુકાના ખારિયા 4 રસ્તા પ્રાથમિક શાળામાં શુક્રવારે સવારે 11:30 કલાકે ગુજરાત સરકાર સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું. આ મોકડ્રીલ બેગલેસ ડે અંતર્ગત યોજાઈ, જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 108ની વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ. બનાસકાંઠાના ડીસા નજીક આવેલા શમશેરપુરા ગામમાં શ્રી MM દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં 50,000થી વધુ લોકો એકત્રિત થવાની અપેક્ષા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક બંધારણ શિક્ષણને પ્રોત્સાહન અને સમાજમાં થતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવાનો છે. ડીસા તાલુકાના વાહરા ગામે સમાજ સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. ગામના આગેવાનો, વડીલો, યુવાનોની સંયુક્ત બેઠકમાં સામાજિક બંધારણના અમલીકરણ દ્વારા 17 જેટલા કુરિવાજો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે.